હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે હળવદ કાશી નગરીની। સાહેબ, હળવદ કાશી નગરી એટલે ગૌવંશો માટેની તો એક પ્રેમ ભાવ અને સેવભાવી સંસ્થાઓ ઘણી બધી કામ કરી રહી છે। હવે એ સંસ્થાઓને આજે જોવા જઈએ તો લંપી વાયરસ માટે મહા મહેનત કરી રહ્યા છે, પણ આજે હરિદર્શન સોસાયટી જે સોસાયટીની વાત કરવા જઈએ તો એ સોસાયટીની પાછળ શિવ એગ્રોની જે પાછળની ગલી છે એ ગલીની અંદર 2 ગૌવંશ પોતાના જીવના જોખમે જીવી રહ્યા છે। હકીકત શું છે આપણે લોકોને પૂછશું કે આ ગૌવંશ છે, ગૌ માતાઓની વાસળી પણ એક છે। અવતાર નજીક આવતા, અહીંયા આવતા। શું નામ તમારું? ત્રિભુવનભાઈ। ત્રિભુવનભાઈ, હકીકત આ જોવા જઈએ તો ગાયો માટે આ જે વાયરસ નીકળ્યો છે એમાં બચાવ માટે શું કરવું જોઈએ? હવે એટલી તો આપણે પ્રાથમિક તો ઉપચાર કરતા હોય છે, પણ એની શું દવા લાગુ પડતી હશે એ તો જે પશુના દવાખાના કે પશુના ડૉક્ટર હોય એને ખબર હોય। આપણી તરફથી તો એમને જે કાંઈ પણ થતું હોય એ આપણે સહાય કરી શકીએ, મદદ કરીએ એમને, પણ આપણાથી તો બીજું કાંઈ થાય નહીં, આપણી પાસે તો દવા હોય નહીં એની, બસ આટલું જ છે। આ જે વસ્તુ જે કહેવાય કે ગૌવંશ અને વાસળીઓ જે છે એ કેટલા સમયથી એ બીમાર છે? આ જે આ વાછડી છે એને લગભગ 5 દિવસ થઈ ગયા છે, અને ત્યાં એક બીજી એક ગાય છે એને 10 દિવસ થઈ ગયા છે અને પીડાય છે। એક જ વખત આવ્યા હતા ડૉક્ટર લોકો, પણ એનાથી એને કાંઈ ફેર પડ્યો નથી। દોસ્તો, કહેવાનો મતલબ મારો એ છે કે હકીકત ગૌવંશ છેલ્લા 10 દિવસ પીડાઈ રહ્યું છે ને એમાં એને જીવાત પડી ગઈ છે। આ જગ્યાએ મનુષ્ય અવતાર હોય, માણસને કંઈક થઈ જાય ને એટલે લોકો દવાખાનામાં દોડધામ કરતા હોય છે। કેમ? ગાયો તમારા માટે કંઈ જ નથી। એક સમય એવો હતો કે ગાયો માટે લોકો લાખો રૂપિયા આપતા હતા અને આ મર્દાનગી બતાવતા। આજે બધી મર્દાનગી ક્યાં ગઈ છે? આ જે કાશી નગરી છે, કાશી નગરીની અંદર આવા અનેક પ્રશ્નો સામે આપણે ઉઠાવવા પડશે અને આ ગૌવંશ માટે જ્યાં જમીનો દબાયેલી છે કે જ્યાં ગૌચર દબાયેલા છે એને પણ કાઢવા પડશે। જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ। થેન્ક યુ, આભાર મિત્રો। સરકારી તંત્રને ફોન કર્યો હતો પણ હજી કોઈ જવાબ આપતા નથી। કીધું ફોન ઉપર ફોન કરે છે કે આવીએ છીએ, પબ્લિકના પૈસે પગાર લે છે, પણ છતાં કંઈ લોકોને કેમ કરવું એમ નથી થતું। આમ તો બહુ કહેતા હોય કે ગાયોનું આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ગાય આપણી માતા છે, તો આ શું છે? એ લોકો 80,000 રૂપિયા પગાર લે છે સરકારી તંત્રના, લોકોના ટેક્સના પૈસાનો પગાર લે છે, તો એમને કંઈ કરવું ના જોઈએ? એમની ફરજમાં નથી આવતું? કરવું જોઈએ। પબ્લિકને અવાજ ઉઠાવવો પડશે। આ લોકોને કે કંઈ કરવા માગતા જ નથી। રાજ્ય સરકારે એની માટે ગ્રાન્ટ આપી છે, ગાડીઓ આપી છે, ઇકો ગાડી, ફ્રી નંબર આપેલા છે, તો એ લોકો ટાઈમે કેમ નથી પહોંચતા? એ લોકો કરે છે શું? તંત્ર કરે છે શું સાહેબ? બરાબર કે એ લોકોને ગ્રાન્ટો આપીને ગાડીઓ આપી છે, તો શા માટે આપી છે? એમના ઘરે ફેરવા માટે આપી છે કે ગાયોની સેવા કરવા માટે આપેલી છે? કરવું જોઈએ, એમને દિલથી થવું જોઈએ કે આપણી આ ગાય માતા છે। આ નહીં હોય તો પછી કંઈ રહેવાનું નથી, પાછળથી હેરાન થવાનો જ વારો છે બધાનો। થેન્ક યુ।